તો ચાલો મિત્રો આપણે લઈને આવ્યા છીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાંથી જે હાલમાં ભરતી બહાર પડી છે। તો આની વિગતે માહિતી આપણે આ વિડીયોમાં જોવાની છીએ। પહેલાં તો ભરતી ક્યાંથી બહાર પડી છે તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે GSSSB બોર્ડમાંથી બહાર પડેલી ભરતી છે। ભરતીનું નામ જુઓ તો પેટા હિસાબની સબ ઓડિટર એટલે કે જે એકાઉન્ટન્ટ હોય અને ઓડિટર હોય, મેઇન એકાઉન્ટન્ટ અને ઓડિટરની ભરતી છે આપણે એમ કહી શકીએ, અને ક્લાસ 3ની ભરતી છે। ઠીક છે, તો આગળ વિગતે આપણે આની માહિતી જોઈએ તો ફોર્મ ભરવાની તારીખને આપણે જોઈએ તો ફોર્મની શરૂઆતની તારીખ જોઈએ તો 17/11/2025 છે। 11મા મહિનાની 17 તારીખથી ફોર્મ આના શરૂ થયેલ છે અને છેલ્લી તારીખ 30/11/2025 છે। 30 નવેમ્બરના રોજ ફોર્મની છેલ્લી તારીખ છે, એટલે બને ત્યાં સુધી તમારે 29 નવેમ્બર સુધીમાં ફોર્મ આનું ભરાવી લેવું। હવે આપણે જગ્યાની વિગતો જોઈએ તો જગ્યામાં તમે જોઈ શકો છો સંવર્ગવાર જગ્યાની વિગતો, તો તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો કે કેટેગરી વાઇઝ અનામત જગ્યાઓ કેટલી છે। ઠીક છે, તો આમાં જોઈએ તો આપણે ટોટલ 426 જગ્યાઓ છે, એમાંથી 321 પેટા હિસાબની અને 105 જગ્યા જે છે હિસાબનીસની ઓડિટરની। ઠીક છે, તો એમ ટોટલ ભરતી આપણે જોઈએ તો 426 જગ્યાઓ છે આ ભરતીની અંદર। કેટેગરી વાઇઝ તમે જોઈ શકો છો, સ્ક્રીનશોટ લઈ શકો છો। આપણે વિડીયો લાંબો ના કરતા આગળ જે મેઇન છે આની બધી ડિટેલ્સ જોતા જઈશું। તો નાગરિક તત્વ, તો નાગરિકત્વમાં શું કે ભારતીય હોવો જોઈએ। જો ઓલ ઓવર ઇન્ડિયાની ભરતી હોય તો એમાં નેપાળના નેના ચાલે છે, પણ જો ગુજરાતની ભરતી છે એટલે મૂળ ભારતીય હોવો જોઈએ, અને એમાં પણ જોઈએ તો ગુજરાતનો નાગરિક હોય એને પ્રથમ પસંદગી મળે, કેમ કે એને ગુજરાતનું બધું ગુજરાતી ભાષાનું અને એરિયાનું બધું જ્ઞાન વધારે હોય છે। ઉંમર મર્યાદા જુઓ તો ઓછામાં ઓછા 20 વર્ષ હોવા જોઈએ અને વધુમાં વધુ 35 વર્ષ, એટલે કે 20થી 35 વર્ષની એજ લિમિટ છે આની અંદર। અને છૂટ જોઈએ તો કેટેગરી મુજબ આમાં છૂટ પણ આપેલી છે કે જે જનરલ કેટેગરીના મહિલા ઉમેદવાર છે એમને 5 વર્ષની એટલે કે તે 40 વર્ષ સુધી ફોર્મ ભરી શકશે। અનામત કેટેગરી જેમાં SC ST આવશે તો એના પુરુષ ઉમેદવાર માટે 5 વર્ષની છૂટ એટલે 40 વર્ષ સુધી ભરી શકશે। હવે એ સિવાય જોઈએ તો અનામત કેટેગરીના જે મહિલા ઉમેદવાર છે એમને 10 વર્ષ મળશે। પહેલું જે હતું એ સામાન્ય કેટેગરીનું હતું, એમાં 5 વર્ષ મળે, પણ જો અનામત કેટેગરીના હોય SC ST OBC WS તો એમને 10 વર્ષ મળશે। અને સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારોને 10 વર્ષ, દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારોને 15 વર્ષ, અનામત કેટેગરીના દિવ્યાંગ પુરુષ ઉમેદવારને 15 વર્ષ, અને અનામત કેટેગરીના દિવ્યાંગ મહિલા ઉમેદવારને 20 વર્ષ, અને માજી સૈનિક જે છે એને કે તમે જ્યારે નોકરી પૂરી કરી એના 3 વર્ષ સુધીની છૂટછાટ મળશે। તો એમાં તમે જોઈ શકો છો કે આનો સ્ક્રીનશોટ લઈ લેવો, બાકી ડીપમાં આપણે આમાં નથી જોતા અત્યારે। પગાર ધોરણની વાત કરીએ તો આમાં તમે જોઈ શકો છો પગાર ધોરણ વિશે, આ કોષ્ટક પગાર ધોરણનું છે કે જે પેટા હિસાબની છે એમાં 26,000થી પગાર સ્ટાર્ટિંગ છે, પછી એની રીતે જે વધારો આવતો હોય એ તો આવે છે, બાકી જોઈએ તો પેટા હિસાબનીશ માટે 26,000 છે, અને જે હિસાબનીશ છે ઓડિટર એમના માટે 49,600 રૂપિયા પગાર છે। હવે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો આમાં લાયકાત શું માંગેલી છે? ફર્સ્ટ જોઈએ તો એ ડિગ્રી ઇન બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન BBA કરેલું હોવું જોઈએ કે BCA, BCom, BScમાં ગણિત કે આંકડાશાસ્ત્ર વિષય હોવો જોઈએ તો જ ચાલશે। બેચલર ઓફ આર્ટ્સ, હવે આર્ટ્સવાળાને જોવાનું જો ઇકોનોમિક્સ, આંકડાશાસ્ત્ર કે ગણિત આ 3માંથી એક વિષય હોવો ફરજિયાત છે, ના હોય તો પછી આર્ટ્સવાળા ફોર્મ આમાં ભરી શકશે નહીં, કેમ કે ઓડિટરની ભરતી છે તો એકાઉન્ટિંગનું અને ગણિતનું એનું નોલેજ જરૂરી છે। નેક્સ્ટ જે છે આપણે કંઈ કામનું નથી, વધારાની વિગતો મેઇન જે હતું એ આપણે જોઈ લીધું। હવે આગળ આપણે જોઈએ આમાં તો
હવે કોમ્પ્યુટરની જાણકારીનું જોઈએ તો આ ભરતીની અંદર કોમ્પ્યુટરની જાણકારી જરૂરી છે. તમે જે ભણ્યા છો એની અંદર તમારે કોમ્પ્યુટર એક વિષય તરીકે હોવો જોઈએ 10-12 કે કોલેજની અંદર, કે પછી તમે કોમ્પ્યુટરનો અલગથી કોર્સ કરેલો હોવાની અંદર જરૂરી છે. અરજી કરવાનું જોઈએ તો અરજી કઈ રીતે કરવાની, તો અરજી માટેની વેબસાઇટ છે આપણે ઓજાસ. જે કાંઈ આપણે મોટાભાગની ગુજરાતની જીપીએસસીની અને આવી બધી ભરતીઓ આવે છે મોટાભાગે ઓજાસ ઉપર ફોર્મ આના ભરાય છે. ઓજાસ ગુજરાત ઉપર અહીં તમે વેબસાઇટ જોઈ શકો છો https://ojas.gujarat.gov.in આ વેબસાઇટ છે ફોર્મ ભરવા માટેની. એની અંદર તમારે રજિસ્ટ્રેશન કરીને ફોર્મ ભરવાનું રહેશે. હવે ફીની વાત કરી તો ફી આમાં પરીક્ષા મુજબ છે કે 2 પરીક્ષા આવશે, પ્રાથમિક પરીક્ષા અને મુખ્ય પરીક્ષા. જેમાં પ્રાથમિક માટે 500 રૂપિયા ફી બિન અનામત વર્ગ માટે છે અને અનામત વર્ગ માટે 400 છે. જો અનામત વર્ગમાં કોણ છે આની અંદર, તો તમામ કેટેગરીના મહિલા ઉમેદવાર, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ એટલે કે ઓબીસી, એસસીબીસી, એસસી, એસટી આવશે. એ સિવાય દિવ્યાંગ, એક્સ સર્વિસમેન, તે બધાની પરીક્ષા જોવો તો પરીક્ષા ફીની પ્રાથમિક પરીક્ષામાં જનરલમાં 500 છે, બીજામાં 400 છે. મુખ્ય પરીક્ષા જે છે એમાં 600 રૂપિયા બિન અનામત માટે છે અને 500 રૂપિયા ફી અનામત વર્ગ માટે છે. અને ફી અંગે જોઈએ તો ફી રિફંડેબલ છે, કે જે લોકો પરીક્ષા આપશે એમને ફી બેંક ખાતામાં પાછી મળી રહેશે. આપણે મેઇન જે માહિતી હતી જોઈ લીધી, બીજી કંઈ છે નહીં નવી. પરીક્ષા જે છે એમસીક્યુ ટાઈપ જ આવશે. જે મેઇન પરીક્ષા છે એની અંદર તમારે પેપર આવશે લખવાનું. બાકી જે મુખ્ય સિવાયની જે છે પ્રાથમિક પરીક્ષા એની અંદર તમારે માત્ર એમસીક્યુ દાવાના છે. આ બધું તો કાંઈ કામનું નથી. મેઇન આપણે જોઈ લીધું 20 વર્ષથી 35 વર્ષની ઉંમર મર્યાદા. અને એ સિવાય આગળ આપણે જોઈએ તો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30/11 છે, એટલે બને ત્યાં સુધી 29/11 સુધીમાં ભરાવી લેવું. કેમ કે છેલ્લી તારીખ નજીક વેબસાઇટ ઉપર લોડ વધારે હોય એટલે ફોર્મ તમારું ભરાઈ શકે ના ભરાઈ શકે એવું થાય છે ઘણીવાર. અને ફીનું જે આપણે જોયું એ ફી આમાં તમને 100% પાછી મળી જ જશે, પણ જો તમે પરીક્ષા આપશો તો જ પાછી મળશે. પરીક્ષા નહીં આપો તો પરીક્ષાની જે ફી છે એ તમને પાછી મળવાની નથી. મેઇન તો આપણે જોઈ લીધું. આવી જ માહિતી માટે અમારી સાથે જોડાઈ રહો, જેથી તમને તમામ માહિતી મળી રહે.